નવેમ્બર મહિનાનો અંત આવી ગયો, પરંતુ ગીર પંથકમાં આંબાના ઝાડ પર હજુ ફ્લાવરિંગ થયું નથી. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે સામાન્ય રીતે નવેમ્બરમાં આંબામાં મોર એટલે કે ફૂલ બેસવાનું શરૂ થાય છે, પરંતુ આ વર્ષે છેલ્લે ત્રાટકેલા માવઠાની અસરના કારણે હજુ ફ્લાવરિંગની શરૂઆત થઈ નથી. ઠંડીનું પ્રમાણ પણ જોઈએ એ પ્રકારનું નથી. છેલ્લા કેટલાક દિવસથી ડબલ સિઝનનો અનુભવ થઈ રહ્યો છે. વાદળ પણ બંધાયા છે, જેને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. ફ્લાવરિંગ પહેલા જ થ્રિપ્સનો ઉપદ્રવ વધી ગયો છે. આ સ્થિતિના કારણે કેસર કેરીના ગઢ ગણાતા ગીરમાં ખેડૂતો અને ઇજારદારો મૂંઝવણમાં મુકાયા છે. પાસ્તરો વરસાદના હિસાબે અંદર ભેજ જતો નથી, એને હિસાબે ઝાડવું કોરાઈ જાય છે. અને જો એ કોઈર હજી પાસ્તરામાં કોઈર આવે, મોર આવે, તો એ પાછો આવતી ઠંડીમાં શું પોઝિશન એની થાય એને હિસાબે હજી કોઈ અત્યારે કંઈ નક્કી જ ન કરી શકે કે આમાં મોર આવશે કે કોઈર આવશે. જોકે અત્યારે તો કોઈર જ આવે છે, 100% કોઈર જ બગીચામાં આવે છે. એટલે આ ઉપરથી એવું લાગે છે કે આ વર્ષે બગીચા આ વર્ષે પણ ફેલ છે, અને સતત 5 વર્ષથી આ બગીચા આ રીતે ફેલ જાય છે. અત્યારે જે પાસ્તરા વરસાદ થયા છે એમાં અમારા બગીચાને જાજી બધી નુકસાની થયેલ છે. જે અત્યારે મોર આવવો જોઈએ એના બદલાને કોર આવી છે, કોરાઈ ગયા છે. એ બગીચા કદાચને જો મોડા ફૂટે તો જો ઠંડીમાં આવે તો પણ એમાં અમારે કોઈ બહુ પાક થવાની શક્યતા નહીવત છે. જો પાક નિષ્ફળ જાય તો અમારે હવે આંબા કાપવા સિવાય કોઈ બીજો ઈલાજ છે નહીં. જો ફ્લાવરિંગ ટાણે ઠંડી પડે તો એ ઠંડીમાં મોર જાળવણી કરવી બહુ અઘરી છે, એટલે એટલા માટે મોર બરી જવાની શક્યતા બહુ રહી. 11મા મહિનામાં દર વર્ષે અમારે બગીચા ફૂટે છે. એ આવોણે 11મા મહિનામાં બગીચા ફૂટ્યા નથી. હવે બગીચા ફૂટે ટાઢમાં, એટલે ટાઢમાં કેરીને નુકસાન કરે. પાસ્તરી કેરી થાય એટલે પાછલો વરસાદ નડે. અટાણે આવું વાતાવરણ આંબામાં છે એ નુકસાનકારક છે આ વરસાદની હિસાબેથી. તો નુકસાનમાં એવું છે, એમાં રોગચાળો વધી જાય છે અને ટાઢ નડી જાય છે. ચાલુ વર્ષની વાત કરવામાં આવે તો અત્યારનો જે સમયગાળો છે 26-27 નવેમ્બર, તો હાલ જે આંબા પાકમાં બર્ડ ઇનિશિએશન એટલે કે જે મોર છે એની કળી નીકળવાની શરૂઆતો અમુક વિસ્તારોમાં થઈ ગઈ છે. આ જે 20-25 દિવસ લેટ રહ્યું છે એની પાછળનું મુખ્ય કારણ છે ઓક્ટોબર મહિનામાં જે કમોસમી વરસાદ પડેલો છે એના કારણે જમીન છે, વાતાવરણ છે, ઠંડી પડી ગઈ. અને આના કારણે જે એનો રેસ્ટિંગ પીરિયડ રહેવો જોઈએ, ખરેખર ઓક્ટોબર અને નવેમ્બર મહિનો, સપ્ટેમ્બરથી ઓક્ટોબર અને ઓક્ટોબરથી 15 નવેમ્બર મહિના સુધી જે એનો રેસ્ટિંગ પીરિયડ હોય કે એ સમયગાળા દરમિયાન પિયત આપવાની ભલામણ નથી કરતા. વરસાદ પણ ના પડવો જોઈએ, બાકી જમીન ઠંડી પડી જાય અને ઝાડને એક પ્રકારની સ્ટ્રેસ જે મળવી જોઈએ એ ના મળે. આના કારણે ફ્લાવરિંગ છે એ 20-25 દિવસ ચાલુ વર્ષે છે એ ગીરનું ફ્લાવરિંગ ડિલે થયું છે. આવનારા સમયમાં ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ ફ્લાવરિંગ છે એની શરૂઆત થઈ જશે અને 15થી 20 ડિસેમ્બર સુધીમાં સમગ્ર ગીર વિસ્તારમાં છે ફ્લાવરિંગ આવી શકે એવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે. ખાસ કરીને હાલ હજી આપણી પાસે 8થી 10 દિવસ છે ફ્લાવરિંગ નીકળવાની વાર છે. એટલે અત્યારે આપણે થડ પર જો પ્રાકૃતિક ખેતી કરતા હોય તો બ્રહ્માસ્ત્ર છે કે નિમાસ્ત્ર છે કે નીમ ઓઇલ છે એનો છંટકાવ કરીએ, કેમ કે મધ્યા જેવી જીવાતો છે હાલ સુષુપ્ત અવસ્થામાં હોય. જમીનનો ભેજ ઉડાડવા માટે થઈને આપણે હળવી ખેડ કરી તો અંદર જમીનમાં રહેલા અમુક કોશેટા છે કે અમુક નુકસાનકારક જીવાતો છે એ પણ નાશ પામશે અને વધારાનો ભેજ છે એ ઉઠશે અને વહેલા આપણા આંબા ફ્લાવરિંગ આપશે.